નમસ્કાર મિત્રો, હું છું મુકેશ માંડવિયા. મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે હું તમને વાત કરવાનો છું પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જે છે, જેમાં ખેડૂતોને દર વર્ષે 6,000 એટલે કે 2,000ના 3 હપ્તા આવે છે. એમાં કેવાયસી અપડેટ કરવાનું છે. એટલે જે હાલમાં ખેડૂત જેનો લાભ લઈ રહ્યા છે તેમાં એમનું કેવાયસી અપડેટ છે કે નહીં, તો એમની હું સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જણાવીશ. મારા વિડીયોમાં તમે જોડાયેલા રહેજો. આ વિડીયોના માધ્યમથી જો આપના જ મોબાઈલથી આપના આધાર કાર્ડના નંબરથી આપ ચેક કરી શકશો કે આપનું કેવાયસી અપડેશન છે કે નહીં. જો હા તો તમને ઓલરેડી બતાવશે, જો નહીં હોય તો તમારે કઈ રીતે કેવાયસી અપડેશન કરવું એ પૂરેપૂરી માહિતી તમને હું વિડીયોથી જણાવીશ. તો આપના મોબાઈલ દ્વારા અથવા કોમ્પ્યુટર દ્વારા આપણને ગૂગલ ક્રોમમાં જઈને pmkisan.gov.in નામની વેબસાઇટ છે એ ઓપન કરી લેવાની છે. ત્યારબાદ તમને આ રીતના હોમ પેજ દેખાશે. તેમાં ઈ કેવાયસી અથવા તો એ જ પેજમાં ઈ કેવાયસી જે ઓરેન્જ કલરમાં લખેલું છે ઈ કેવાયસીનું મેનુ આપને દેખાશે. ઈ કેવાયસીના મેનુ ઉપર આપણે ક્લિક કરવાની છે. ત્યાર પછી ઓટીપી બેઝ ઈ કેવાયસી એટલે કે અહીંયા આધાર કાર્ડનો નંબર દાખલ કરવાનો છે. ત્યાર પછી અહીંયા નીચે બાજુમાં આપેલો ગ્રીન કલરમાં સર્ચ બોક્સ ઉપર ક્લિક આપી દેવાનું છે. જો આપનું આધાર કાર્ડ પીએમ કિસાન સન્માન નિધિ સાથે ઓલરેડી કેવાયસી અપડેશન હશે તો તમને ઈ કેવાયસી ઓલરેડી ડન એવો લખેલો મેસેજ જોવા મળશે. એટલે કે આપનું આધાર કાર્ડ જે છે એ પીએમ કિસાન સન્માન નિધિ સાથે ઓલરેડી કેવાયસી છે જ. જો નહીં હોય તો એમની માટેની આગળની વિડીયોમાં હું તમને માહિતી જણાવું છું. હોમ પેજમાં આવી જવાનું છે અને ઈ કેવાયસીના મેનુમાં આપણે ફરીવાર ક્લિક કરી લેવાનું છે. આગળના મેનુમાં ઓટીપી બેઝ ઈ કેવાયસી જેમાં આપણે આધાર નંબર નાખ્યો, એટલે જે આધાર નંબર કેવાયસી અપડેશન હતો એટલે એમાં ઓલરેડી કેવાયસી ડન આવી ગયેલું હતું. ત્યાર પછી જે આપણે આધાર નંબર કેવાયસી અપડેશન નથી પીએમ કિસાન સન્માન નિધિમાં, એ આધાર નંબર અહીંયા નાખ્યો એટલે આધાર રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર એટલે કે આધાર જ્યારે જે રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર છે એ મોબાઈલ નંબર અહીંયા નીચેના બોક્સમાં નાખવાનો છે. ત્યારબાદ ગેટ ઓટીપી મોબાઈલ. હા, ઘણા આધાર કાર્ડમાં એવું થાય છે કે આપણને ખબર નથી હોતી કે આધાર કાર્ડ સાથે કયો મોબાઈલ નંબર જોડાયેલો છે. આધાર કાર્ડમાં તમારે કયો મોબાઈલ નંબર જોડાયેલો છે એ પણ હું તમને એની પણ માહિતી વિડીયો, ઘણા સમયથી આપણે આધાર કાર્ડનો ઉપયોગ કર્યો જ ન હોય તો આપણને એ પણ ખ્યાલ ન હોય કે આધાર કાર્ડ સાથે કયો મોબાઈલ નંબર લિંક છે. હા મિત્રો, તો એ પણ હું તમને જણાવી દઉં કે આધાર કાર્ડ સાથે કયો મોબાઈલ નંબર જોડાયેલો છે તો એ કઈ રીતે જોવું એમની પણ માહિતી હું તમને આગળમાં જણાવું છું. તો આપણે આવી જવાનું છે uidai.gov.in એટલે કે અથવા તો માય આધાર કાર્ડની વેબસાઇટ ઓપન કરી લેવાની છે. ત્યારબાદ પહેલું મેનુ છે માય આધાર, એ ઓપન કરી લેવાનું છે. તેમાં વેરીફાઈ એન આધાર નંબરના મેનુ ઉપર ક્લિક કરવાનું છે. એટલે આધાર કાર્ડની વેબસાઇટમાં હોમ પેજ આ રીતનું દેખાશે આપણને. એટલે આ પેજને નીચે સ્ક્રોલ કરી લેવાનું. નીચે સ્ક્રોલ કરતાની સાથે જ ચેક આધાર વેલિડિટી નામનું મેનુ છે. ચેક આધાર વેલિડિટીમાં ક્લિક આપશો એટલે એન્ટર યોર આધાર નંબર, ઉપરના જે બોક્સ છે એમાં આધાર નંબર નાખવાનો છે. નીચે જે અહીંયા કેપ્ચા દેખાય બાજુમાં કેપ્ચા દાખલ કરવાના છે. ત્યારબાદ પ્રોસીડ લખેલું છે બટન ઉપર ક્લિક કરી દેવાનું. ક્લિક કરતાની સાથે જ અહીંયા ઉપર આધાર કાર્ડના નંબર દેખાશે, એજ, જેન્ડર, સ્ટેટ અને ચાલુ છે મોબાઈલના છેલ્લા 3 આંકડા આપને જોવા મળશે કે આપણા આધાર કાર્ડ સાથે કયો મોબાઈલ નંબર લિંક છે. તો આપણને ઓટીપી મેળવવા માટે સરળતા રહે. તો આવી જઈએ પાછા આપણે
પીએમ કિસાન સન્માન નિધિના પેજ ઉપર તો અહીંયા આધાર નંબર નાખવાનો છે. ત્યારબાદ નીચેમાં છે મોબાઈલ નંબર, જે આધાર કાર્ડ સાથે જોડેલો છે તેમાં મોબાઈલ નંબર નાખ્યા બાદ તેમાં ઓટીપી આવશે. અહીંયા 4 અંકોનો ઓટીપી નાખ્યા બાદ આપણે સેન્ડ આપશું એટલે આધાર રજિસ્ટ્રેશન મોબાઈલ ઓટીપી એ પણ 6 અંકનો આવશે. એ દાખલ કર્યા બાદ અહીંયા સબમિટ આપી દેવાનું છે. સબમિટના બટન ઉપર ક્લિક કરતાની સાથે જ અહીંયા કેવાયસી હેઝ બીન ડન સક્સેસફુલી, એટલે કે આપનું કેવાયસી સક્સેસફુલી થઈ ગયું છે. તો મિત્રો, મારો આ વિડીયો આપને કેવો લાગ્યો? તમારે ક્યાંય જવાની જરૂર નથી, આપના મોબાઈલથી જ આપ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની કેવાયસી અપડેશન કરી શકો છો. તો જો મારો વિડીયો આપને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને જે નવી યોજનાની માહિતી આવે એ આપને પહેલાં મળી રહે. તો બસ આજ માટે એટલું. સૌને મારા જય શ્રી કૃષ્ણ.